Hello guys, welcome to my new vlog. हाय हाय હું પપ્પાને કહું પપ્પા મળ્યો તો तो गाइस आप देख सकते हैं इधर हमारा पूरा कुटुंब इधर आया है। खबर ना ना ए रुको બરાબર સારું છે હા ઓકે હા હા मकर એ તો આવી ગયો હનુમાન ચાલીસા તો પણ તમારું લોક થઈ ગયું છે કઈ રીતે આમ ખોલે છે અહીંથી હા એટલે યાદ રાખ એ રાખને આ રહી છે પહેલા બરાબર યાદ રાખ એટલે યાદ રાખ પહેલી આ પહેલું બીજું હા પછી તમારે નેટ ચાલુ છે हेड અરે ચકડો ચોટે છે લખી सरोज रज निज मन को सुधार बल श्रीपति कंठ लगावे मुख माही जलद नाही गए अचरज नाही दुर्गम काल हृदय बसहु सुरभूप જય દાદરી હનુમાનજી મહારાજ આપણે સૌ એક સાથ બોલીએ દાદરી હનુમાનજી કી जय આપણે આજના ભાઈ બીજના પાવન અવસરે આપણા કુબાવત પરિવાર સમગ્ર દાદર તો ના કહી શકાય પણ દાદર પરિવારના આપણા ઉરમણા પરિવાર વતી આપણે મોટી સંખ્યામાં સર્વે જ્ઞાતિજનો અને કુટુંબજનો એકઠા થયા છીએ ત્યારે આપણા માટે ખૂબ જ હર્ષની વાત છે કે સતત લગભગ આપણે આ ચોથું વર્ષ છે 4 વર્ષથી આપણે આ કાર્યક્રમ ઉજવીએ છીએ અને સ્નેહ મિલન આપણે જાણીએ છીએ કે આ કાર્યક્રમ થકી આપણે ઘણા બધા અવસરો એક સાથે ઉજવીએ છીએ નવા વર્ષે આમ તો આપણે વડીલોના આશીર્વાદ માટે ભાઈ બહેનોના ઘરે જવાનું હોય છે તો આપણને આ પ્રસંગે બધા જ વડીલોના એક સાથે આશીર્વાદ મળી રહે અને ભાઈબીજના દિવસે રાખવાનું કારણ કે આપણે ભાઈ બહેન પણ આ પ્રસંગે એકઠા થાય અને એમનો પણ પ્રસંગ સચવાઈ જાય એ માટે આપણે આ રીતે આ કાર્યક્રમ 4 વર્ષથી આયોજન કરીએ છીએ અને ધીમે ધીમે આપણે એમાં પ્રગતિ કરતા રહ્યા છીએ આ કાર્યક્રમની શરૂઆત આપણે જાણીએ છીએ કે અશોકભાઈ અને ઉપેન્દ્રકુમાર આ લોકોની પ્રેરણાથી અને વડીલોના સહયોગથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી અને વર્ષે વર્ષે આપણે એમાં પ્રગતિ કરતા રહ્યા છીએ અને આ વર્ષે તો આપણે વધુ સારી રીતે આ કાર્યક્રમ ઉજવવાના છીએ અને આપણા સૌને દાદાના આશીર્વાદ મળે છે તો આપણે દાદા માટે પણ કંઈક કરવા માટે પણ વિચારી રહ્યા છીએ વર્ષોથી જાણીએ છીએ કે દર વર્ષે આપણે કંઈ ને કંઈ આ દાદાની પાવન ભૂમિ એ વધુ સારી બને એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તો એ પણ આપણે ભેગા થયા છે વિચારીશું કે આ દાદાની જગ્યા માટે આપણે શું કરી શકીએ આપણો કુબાવત પરિવાર ઉરમણાવાળો કે પછી દાદરનો સમગ્ર પરિવાર એકઠો કરીને પણ આપણે આ દિશામાં છે તો આપણા જ પરિવારને લાભ મળશે વારે આપણા માટે ખૂબ જ રળિયામણું ખૂબ જ સુંદર બની રહેશે તો એ માટે પણ આપણે આજે બેઠા છીએ તો ચિંતન કરીશું થોડું વિચાર વિમર્શ કરીશું અને નાના ભૂલકાથી માંડીને વડીલો આ બધાને આનંદ પ્રમોદ થાય એ માટે આપણે આ વખતે ખૂબ જ સરસ રમત ગમતનું આયોજન કરેલું છે જેમાં અંતાક્ષરી પણ હશે બેઠા બેઠા રમવાની રમતો હશે ઊભા થઈને પણ ફિઝિકલ ગેમ પણ હશે તો આ બધા પ્રયત્નોથી આ રમતોથી આપણે બધાને જીવંત બનાવવા માટે પ્રયત્ન કરીશું અને ખાસ તો આ જ આશય છે કે આપણે એકઠા થઈએ હળી મળીએ અને આનંદથી જીવીએ એ જ આપણા જીવનનો ઉદ્દેશ રહેલો છે આમ તો આપણે એકબીજાને મળી શકતા નથી
આજના જમાનામાં તો ઘરે બેઠા હોય તો પણ મા બાપ હોય કે પુત્ર હોય પોતપોતાના ફોનમાં વ્યસ્ત હોય છે. વિશ કરવાનું તો પણ આપણે ફોનથી જ વિશ કરતા હોઈએ છીએ, મળી પણ શકતા નથી. તો આ આપણને આવો રૂડો પ્રસંગ મળ્યો છે કે જેના થકી આપણે આપણા વડીલોને, ભાઈઓને, બહેનોને બધાને એક સાથે મળીશું અને આપણે એની સાથે સમય વિતાવીશું. તો એ જ આપણા માટે ખૂબ જ સુંદર સંભાળણું બની રહેશે અને આપણને આખું વર્ષ આ યાદો તાજી રહેશે. તો એ માટે આપણે આ બધા પ્રયત્નો કરવાના છીએ. અને ખાસ કરીને જે ગેમ રાખી છે એમાં અશોકભાઈ કોઈ પ્રોત્સાહન ઇનામ પણ લાવેલા છે, જેથી બાળકોને ઉત્સાહ મળે, પ્રેરણા મળે. એ માટે આવા પ્રોત્સાહક ઇનામો પણ જે જીતશે એ વિજેતાને આપણે આપવાના છીએ. તો ખૂબ જ સરસ આયોજન કરેલું છે, બધાની મજા આવશે. છેલ્લે આપણે ગરબા પણ કરીશું. અને ખાસ તો આપણે આભાર માનીએ કે આજે આ પ્રસંગમાં આજના ભોજનદાતા એ મનુપ્રસાદ સાધુ મુલસણ તરફથી છે. એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એમણે આપણને આજે આ ભોજન પ્રસાદના દાતા બનીને આપણું સ્વાગત કર્યું છે. સાથે સાથે આગામી નેક્સ્ટ યરે પણ આપણને દાતા મળ્યા છે. તો આગામી વર્ષના દાતા એ ઉરમણાથી સાધુ મુકેશ કુમાર બળદેવદાસ એમના તરફથી મનોરપુરાથી ભોજનના નેક્સ્ટ આપણા કાર્યક્રમના દાતા તરીકે એમને સ્વેચ્છાએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. તો આપણે એમને વધાવીએ. અને આ જ રીતે આપણને સ્વેચ્છાએ દર વર્ષે દાતા મળી રહે તો આપણે આ રીતે ભેગા થવા માટે ફંડ ઉઘરાવવું પડશે નહીં. અને ખૂબ જ સરસ રીતે આપણો આ કાર્યક્રમ એ વર્ષોના વર્ષ ચાલતો રહેશે. અને આપણે આગળ વાત કરી કે આપણે ધીમે ધીમે પ્રગતિ કરવાની છે. આપણે સૌથી પહેલા વર્ષે મળ્યા ત્યારે ભેગા થવાનું વિચાર્યું હતું, જમણવાર ખાલી રાખ્યો હતો. હવે આપણે ચોથા વર્ષે રમત ગમતનું આયોજન કર્યું છે. આમ આપણે દિન પ્રતિદિન આગળ ને આગળ કંઈક વિચારતા રહ્યા છીએ, નવા નવા આયોજનો કરતા રહ્યા છીએ. તો એ રીતે આપણને ભગવાન પ્રેરણા આપે કે આપણે વધુ સારા કાર્યક્રમો આવા કરતા રહીએ અને આ સમાજ એકઠો થાય, આપણા કુટુંબીજનો એકઠા થાય એ માટે આપણે પ્રયત્ન કરતા રહીશું. બીજું કંઈ જાહેરાત કરવાની? હા, અને આપણા પરિવારનો જે પ્રવાસનું આયોજન તમે જાણો છો કરેલું છે. તો આ પ્રવાસના આયોજન માટે ઉરમણા પરિવાર તરફથી જે આયોજન છે એમાં આપણી લક્ઝરી બસ એ ઉરમણા મુકામેથી ઉપડશે. આજે રાત્રે જ ઉરમણાથી 10 વાગે આપણી લક્ઝરી બસ ઉપડવાની છે. તો મોટાભાગના લગભગ આમાંથી આવવા માટે તૈયાર થયેલા છે. તો દરેકને ખાસ વિનંતી કે રાત્રે જમ્યા પછી 10 વાગે આપણે ઉરમણા પહોંચી જવાનું છે. ત્યાંથી આપણી બસ 10 વાગે ઉપડી જવાની છે. તો મોડું ના કરતા આપણે બધા જ 10 થી 11 વાગ્યા સુધી મોડા આપણે આ કાર્યક્રમ, આ બસ જે ઉપડવાની છે એ સ્થળ ઉપર ત્યાં પહોંચી જઈએ એ માટે બધાને આગ્રહભરી વિનંતી છે. તો હવે આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ અને આપણી સામે વડીલો પણ ઉપસ્થિત છે. તો હું કોઈ એક વડીલને વિનંતી કરીશ કે આપણા કુટુંબજનો એકઠા થયા છે તો પ્રેરણાદાયી પ્રવચન આપણને પૂરું પાડશે. સ્વેચ્છાએ કોઈ પણ વડીલ જો 2 શબ્દ કહેશે તો આનંદ થશે. કોઈ પણ આવી શકે. રામચંદ્ર ભગવાનની જય. આપણે આ ચોથું વર્ષ છે અને આવું નવું ભગવાન કાયમ માટે રાખ્યા કરે એવી અમારી આશીષ છે. અને બધાય કાયમ આવજો આ પ્રસંગમાં તો અમને સારું લાગશે. બોલો રામચંદ્ર ભગવાનની જય. સારું, તો પછી આપણી સમક્ષ યુવાનો પણ છે જે આ કાર્યક્રમમાં દોડીને બધી કામગીરી સંભાળી રહ્યા છે. તો એમાંથી હું વિનંતી કરીશ કે સમગ્ર ભાઈઓમાંથી કોઈ એક જણ આપણને આશીર્વચન આપે, પ્રેરણાદાયી પ્રવચન આપે. હરેશભાઈને વિનંતી કરું. હેલો, જય સીતારામ. ચોથા સ્નેહ મિલનમાં આવેલા બધા વડીલો, બધા ભાઈ બેન બનેવી અને બધા ભાણિયા, અમારા આમંત્રણને માન આપી તમે આવ્યા એ બદલ આખા કુબાવત ઉરુમણા પરિવાર દ્વારા હું આપનું સ્વાગત કરું છું. જય સીતારામ. આપણે ચોથા સ્નેહ મિલનમાં તમે બધા આયા એ બદલ આભાર. અને હવે આપણે
રમત ગમત ચાલુ કરવાની છે. આવતા વર્ષે થોડા 10 સભ્યો પેલા લીંબુ ચમચી, લંગડી દોડ અને અંતાક્ષરી છે બોલ અને છેલ્લે ગરબા છે બોલ પાસ અને બોલ પાસ. તો બધાય ભાગ લે એવી આશા. નાના મોટા બધાય જેટલા રમી શકે એવા હોય એ પેલા આવે, જે ના રમી શકે ના રમી શકે ને એ ચાલશે, બાકી જે રમી શકે હોય એ તો આવે છે એમ. અને મોટા જેટલા વધારે ભાગ લે ને, જે મોટા વધારે ભાગ લે છે ને એટલી વધારે મજા આવશે. એટલે નાના કરતા મોટા વધારે ભાગ લે ને એવી મજા આવે એમ, ઉત્સાહ વધે બીજાનો. જય સિયારામ. કાર્યક્રમના બીજા પડાવ તરફ આગળ વધીએ અને આપણે જે સુંદર મજાનું રમત ગમતનું આયોજન કરેલું છે, તો મારા મતે સૌથી પહેલા આપણે બેઠા બેઠા રમત પૂરી કરીએ. બધા બેઠા જ છે તો પહેલા બોલ પાસ વાળી ગેમ રમીએ. પાસ હોય તમે એવું ને હાર જતા તો દેખાય નહીં તમને. નજીક આવો નજીક આવો નજીક આવો નજીક આવો. ધપા ધપા લે મેં ફટા ફટા લીધો. આ મારથી ચાલુ કર દે. આઉટ નહીં થતું, આઉટ નહીં થાય. ચલો સ્ટાર્ટ. કરો સ્ટાર્ટ. ચાલો કરો. આઉટ આગળ આવો. આગળ જાઓ, થોડા આગળ જાઓ. તમે પાછળ જાઓ, બધા આગળ જાઓ. બીજા આગળ જાઓ, આગળ જાઓ બીજા. માટે રહી જઈ. જીયા નહીં, બીજા આગળ જાઓ. વચ્ચે આવી જાઓ, વચ્ચે આવી જાઓ. હા બસ. નાસ્તામાં જીવ હતો. હે થોડું થોડું વધારે વગાડો. ચોટી જાય છે? જાતે બંધ થઈ ગયું? બંધ થઈ ગયું જાતે. 10 સેકન્ડ આપજો. 10 સેકન્ડ. આઉટ. તમે બંને પાછળ રહો, બીજા આગળ આવી જાઓ. એ ભૂલથી થઈ ગયું, બેસી જા. બંધ નહીં કર્યું. તો મ્યુઝિક ચાલુ હોય, ખાલી સાઉન્ડ બંધ થઈ ગયું. એટલે આવું અરે. આવું થાય. તો એમની સાદું વગાડો, વચ્ચે આવતા રહો. મારા હાથમાં રાખો. ખાલી ફોનમાં વગાડો. હું આઉટ નહીં. વગાડો, તમારા ફોનમાં નેટ આવું એક એમને બંધ થઈ. મને લાગી હું જે પણ ડબ્બુ છે કઈ બંધ નથી. આગળ આવી જાઓ. તમે આગળ આવી જાઓ. મારી બાજુ ના આવી જાવ. મસાલો સોપારી નજીક આવો, નજીક આવો. નજીક આવો, આગળ આવો, આગળ આવો, થોડા આગળ આવો, મને આગળ લાગી આવો. હું ગયો પણ પછી ત્યો ગયો પછી બંને રહી હવે ઈ હવે હે ને હવે બધા જશે. ચાલુ હે ચાલુ બંધ નહીં કર્યું. નહીં બંધ કર્યું. એ રિયલ પાછું આપેલી છે હાલે એ વાત પેલા નો. આઉટ આવો.
એક એક રહી ગઈ. ગોવિંદા નાચજો. બળદેવ કાકા અહીંયા હાલો વાંધો નહીં. બળદેવ કાકા આઉટ નહીં, બળદેવ કાકા આઉટ. ફોન નો કર્યો, ફોન નો કર્યો, બંધ કરી દો એને. હાલો હાલો હવે અવાજ ના કરશો. આઉટ આઉટ. હાથમાં આપવાનું બગા. ए झिलू जाए. अरे यार શાંતિ 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 મને શાંતિ મળી માસુ झिलू શું થયું? પડી હજુ સારી ભલે જાણો પણ રમવાનું તો પડે આ લાંગડી માં 3 2 એ લાઈન ચાહે चलो एक पड़वा पड़से पड़से ए है जिया रिया जिया के सिया कई खबर भाग भाग रिया दीदी जल्दी से आ पाटो है ए रिया ही चल पहन चल 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 वो आपने पहला नंबर ला दे ये ना है बीजू कई गिफ्ट મળશે बीजू कई है पेंसिल ले वो तो मन नहीं उनके ના પડે એમ નહીં પણ પેન્સિલો જ રાખી ઘણું હોય જ રખાય ના ની જ રાખી તો ઘર ના ની જ રાખવાનું એમ કે જો શું નહીં એમ જો બધું છે ચીલું તૂટી ના જાય હા એમ જગ્યા રખાય લાઈટ દે ફોન બતાવા ઓય ઘરે આવે તો નીત તો પડી ગયું ને અમાર તો પહેલું જ પડી જાય थोड़ा सीधा सीधा हेलो सीधा अरे नहीं
झेलो झेलो मैंने कर दी नव्या काकी ने तो पहले से पड़ी जा मम्मी दांत थी એ હે તા મમ્મી જો મમ્મી પડવાનું હે નક્કી લીંબુ પકડીને થોડી હેડા એ હે મમ્મી પેલા મમ્મી रिहानी हो ना मुझम नारी हो हाय चेतन बुआ चेतन कुमार लागो कमी सुन ले हो है ना કાકી તમે તમને જીત્યા નથી જીતી ને મમ્મી જીતવા ની ના હાથે એટલે ફોન આલજો સ્વાદ તમ ફોટો ના લાગે ને એટલે પણ મારી મમ્મી હારી ગઈ ઉપરથી સૌથી આગળ હતી લીંબુ પહાડ તા મમ્મી મે જીતવા દીધી તોય તા મમ્મી હારી છે કશું જીતવા તો નહીં દીધા કોઈ લે અબુ પાડ લે પરસાદી લઈ લીધી શું હવે ફોન ચાલુ ખમણ કયો બેઠો બેઠો ખાતો મેં કીધું વિરાચમ દેખાતો નહીં આ તો બેઠો બેઠો ખમણ ખાય अब रात को 10 बजे विराट तो आवा ना चम રાતે ઊંઘવા થતું નહીં થોડું બોલો દાદરિયા હનુમાનજી મહારાજ કી जय રાપરિયા હનુમાનજી મહારાજ કી जय રામચંદ્ર ભગવાન કી जय હે રૂમણા રૂડું ગામડું અને ત્યાં કરસંદા બાનો પરિવાર હે પરિવાર બધો ભેગો મળી હે પરાયું जाता सनेड़ो सनेड़ो लाल सनेड़ो हमदीने हो भजो लाल सनेड़ो समझी सको तो समझो लाल सनेड़ो हे सनेड़ो 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 भगवान ने भी प्रार्थना करिए हे परिवार में रहे संप हे भगवान ने भी प्रार्थना करिए हे परिवार में रहे संप हे संप होय तो जंप हसे लक्ष्मी दौड़ी न जाए लाल सनेड़ो लक्ष्मी दौड़ी न जाए लाल सनेड़ो 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 लाल सनेड़ो 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 लाल सनेड़ो समझी ने सा भजो लाल सनेड़ो समझी सको तो समझो लाल सनेड़ो 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 हे दादर रूडू गामडू અને ત્યાં હનુમાનજી નો વાસ હે દાદર રૂડું ગામડું અને ત્યાં હનુમાનજી નો વાસ હે પરિવાર બધો ભેગો મળી એ તો બેસીને લાડવા ખાય લાલ સનેડો ઓ બેસીને લાડવા ખાય લાલ સનેડો ओ सनेड़ो 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 लाल सनेड़ो
તો સમજી શકો તો સમજો લાલ સનેડો એ સમજીને સાંભળજો લાલ સનેડો સનેડો ઓ સનેડો હે આપણા કુળની બેન દીકરીઓ અને આમંત્રણ જો અપાય હે આપણા કુળની બેન દીકરીઓ અને આમંત્રણ અપાય હે દીકરીઓને બોલાવશો હે તો દીકરીઓ રાજી થાય લાલ સનેડો ઓ દીકરીઓ રાજી થાય લાલ સનેડો તો સનેડો 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 લાલ સનેડો ઓ સમજીને સાંભળજો લાલ સનેડો ઓ સમજી શકો તો સમજો લાલ સનેડો સનેડો ઓ સનેડો હે આપણા કુળના આપણા પરિવારની બેન દીકરીઓ અને હનુમાનજીને નમશો તો ભૂલી જઈ સોરી એક લેટી ભૂલી જઈ એની યાદ કરવું પડે એ દાદર માં બેઠા હનુમાનજી અને એમને નમીને જાઓ હે દાદર માં બેઠા હનુમાનજી અને એમને સૌ નમન કરે હે દાદાને નમીને ચાલશો હે તો થઈ જાશે બેડા પાર લાલ સનેડો થઈ જાશે બે હે સનેડો સનેડો ઓ સનેડો હે સમજીને સાંભળજો લાલ સનેડો સમજી શકો તો સમજો લાલ સનેડો હે આપણા સમાજના દીકરા વહુઓ અને દેશ વિદેશમાં જાય હે આપણા સમાજના દીકરા દીકરીઓ અને દેશ વિદેશમાં જાય હે વિદેશમાં બેસી દાદાને નમન કરે હે તો એમનો પૂરશે મનની આસ લાલ સનેડો પૂરશે હે સનેડો 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 લાલ સનેડો ઓ સમજીને સાંભળજો લાલ સનેડો એ સમજી શકો તો સમજો લાલ સનેડો એ સનેડો સનેડો શું કરો અને સનેડો નાલેરું બાળ એ સનેડો સનેડો શું કરો અને સનેડો નાલેરું બાળ એ જેને સનેડો સાંભળ્યો એના થઈ જાશે બેડા પાર લાલ સનેડો થઈ જાય પાર લાલ સનેડો 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 લાલ સનેડો સમજી શકો તો સમજો લાલ સનેડો સમજીને સાંભળજો લાલ સનેડો હા તમારે જેઠાણી ને આવડ્યું અમારે જેઠાણી ને એવું ઓછું આવડે ઘરે છે ब्लॉग पसंद आया तो सब्सक्राइब कर देना। तब तक के लिए बाय बाय।